ગુજરાતમાં ચોમાસું અટક્યું છે, ખેડૂતો એક એક દિવસ ગણી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી શું છે અને અંબાલાલ પટેલની આગાહી શું છે? આ બંને આગાહી આજના વિડીયોમાં. ક્યારથી શરૂ થશે મેઘરાજાની તોફાની બેટિંગ? ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીથી જે ખેડૂતોને ખુશખુશાલ હતા, જેમને એવું હતું કે હવે ચોમાસું આગળ વધશે, ચોમાસું ગતિ પકડશે અને સત્તાવાર રીતે વરસાદની સિઝન જામી જશે, પણ એવું થયું નથી. છેલ્લા 72 કલાકથી મોન્સૂન આગળ વધ્યું નથી, જેના કારણે વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહેલા ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી છે. તો ચોમાસું ક્યાં સુધી અટકેલું રહેશે? ક્યારે પડશે ધોધમાર વરસાદ? તેને લઈને હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ બંનેની આગાહીઓ સામે આવી છે. આ બંનેની આગાહીઓ શું કહે છે તેની વાત કરવી છે. સૌથી પહેલા વાત હવામાન વિભાગની. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ચોમાસું આગામી 3 થી 4 દિવસમાં ધીમે ધીમે આગળ વધશે ખરું, પણ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની શક્યતા નથી. માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે. હવામાન વિભાગના મતે 1 જુલાઈ બાદ જ વરસાદનું જોર વધશે. હવે અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો અંબાલાલ પટેલે તો ધમાકેદાર આગાહી કરી છે. અંબાલાલ પટેલે ખેડૂતોને રાહત આપતા કહ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાનારા હળવા દબાણ એટલે કે લો પ્રેશરને કારણે 30મી જૂનથી 7 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જૂનના અંતથી જ મેઘરાજા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળશે, જ્યારે પંચમહાલ, મહીસાગર, વડોદરા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વરસાદમાં થઈ રહેલા આ વિલંબને કારણે ખરીફ પાકની વાવણી અટકી પડી છે. એવા સમયે અંબાલાલ પટેલની આ આગાહી જગતના તાતને આશ્વાસન આપનારી છે. જોવાનું એ રહેશે કે કોની ગણતરી સાચી પડે છે, ક્યારથી મેઘરાજા વરસે છે. આગાહી કોઈની પણ હોય, આપણે તો એ જ રાહ જોઈએ કે ખેડૂતોને લાભ થાય તેવો વરસાદ જલ્દી વરસે, આપણને સૌને ગરમીથી રાહત મળે, બફારાથી રાહત મળે તેવું ચોમાસું હવે બેસી જાય.